વીએફઈએસ હવાલાના ચીફ પાર્થ બ્રહ્મભટ્ટ મિત્રો તેઓ પીધેલી હાલતમાં કોઈ કર્મચારીને માર માર્યો હોય તેવી માહિતી સામે આવી છે। માર મારતાની સાથે જ જે વ્યક્તિ છે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે। કર્મચારીને ઢોર માર મારવામાં આવ્યો હોય તેવા આક્ષેપ સામે આવ્યા છે। હવાલા ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ પીધેલી હાલતમાં કર્મચારીને માર માર્યો હોય તેવી વાત વહેતી થઈ છે। વીએફઈએસના કર્મચારીને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મને અનાઉન્સ માટે જેડીસીથી બદામડી બાગ બોલાવવામાં આવ્યો કે તમારે એક જણ ફાયરમેન ને એક ડ્રાઈવર આવી જાઓ અને એનાઉન્સમેન્ટ કરવા જવાનું છે। જે નીચાણવાળો એરિયો છે એમાં તમારે એનાઉન્સમેન્ટ કરવા જવાનું છે। કંઈ વાંધો નહીં, તો હું આવું છું। અને એક ડ્રાઈવર હતો જે મારી જોડે દિનેશભાઈ વસાવા હતા, એટલે 2586 નંબરની બોલેરો ગાડી લઈને અમે જેડીસીથી નીકળ્યા। બદામડી બાગ આવ્યો એટલે સાહેબે મને ગાડી કરવાનું ચાલુ કરી દીધું, મા બહેનો પણ। તો સાહેબને પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ જે હવાલા ચીફ ફાયર ઓફિસર છે, ગાળો મા બેન અમની અને માર્યો દીધી તે વખત। તો સાહેબ હું કાં ખાલી વગર ફૂકોનું મારો કે લુખાઓ ઘોસડીના તમને ભોન નહીં, એમ ના બોલવાનું બોલ્યું તમને, એમ તમને ખબર નહીં પડતી પણ હું કારણથી તમે મને મારો છો, ગાર દો છો। તો કે તમે ખાવાનું ખબર નહીં પડતી, તમને ખાવા માટે તમે કમ કમ્પ્લેન કરો છો। પણ મેં કહ્યું જે વસ્તુ હું જાણતો જ નહીં પછી તમે મને કંઈ નથી કહી શકો, બરાબર। હું ઓપરેટરમાં હતો નહીં, હું હતો ફિલ્ડમાં, બરાબર। હવે એમને જે બન્યો હોય બનાવ બીજા કોઈ જોડ કે ગમે તે ખાવા બાબતમાં, પણ મારે આની અંદર આ પિક્ચરની અંદર મારો કોઈ રોલ નહીં। મારે આ વર્ધીને સોગન કહું હા, એટલે મને એવું કે મને મારવાનું ચાલુ કરી દીધું, ઢોર માર્યો। કેવી રીતે મારે શું હતું? ઢોર એટલે આ પંચ માર્યો, મારી ઓખમાં હજુ દેખાતું નહીં। પછી અહીં પંચ માર્યા, લાતે ઢીકોથી મને બહુ માર્યો છે। આ તો બધું દુઃખ છે મને। પછી ત્યાંથી મારતા લાગે કે તું જે દાદો હોય કઈથી મારતા બધા બી બાગથી મારતા જેડીસી લઈ ગયા। શેમાં લઈ ગયા તમે? બોલેરો પિકઅપમાં। કોણ કોણ હતું બીજું એ બોલેરો પિકઅપમાં? દિનેશ વસાવા, એ ગાડી ચલાવતા? હા, એ ડ્રાઈવર હતા। એ મારતા હતા મને પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ, પણ એમના જોરથી કે એમના દબાણથી કદાચ દિનેશભાઈ સ્ટેટમેન્ટ બદલી શકે છે, પણ હું મારા છોકરાને એકને એક છોકરાના સોગન ખાઉં અને મારી વર્ધીના સોગન ખાઉં છું। કદાચ એ ના બી બદલી શકે સ્ટેટમેન્ટ, પણ સ્ટેટમેન્ટ બદલી શકે છે, કારણ કે શું કર્યું? મને બહુ માર્યો, મને બી બહુ માર્યો। ત્યાં આગળ આપણે જય બોલે પાન હાઉસ છે, સ્ટેશન ઉપર ના લઈએ તને, ત્યાં સીસીટીવી કેમેરા ચાલે છે, તને અહીંયા જ મારે મારવાનું। તો અન્ય કર્મચારીઓ બચાવવાનું તમે? અહીં કોઈ આપતા નહીં કે બધોને મારીશ મેં, બચારા દૂર ઉભા જોયા કરે, બધા જ જોતા હતા। બચારા ગુંડા જેવું તત્વ છે, મેં ગુંડો છું, તને તું તારા ગામમાં આવીને તને મારી એટલી તાકાત છે, એટલું બધું બેફામ બની ગયો છે એ અધિકારી, અને કે તારી નોકરી નહીં કરવા દો અને તને જાનથી મારી નાખીશ, એવું બધું કીધું સાહેબ। હવે હું તો ત્રીજા વર્ગનો કર્મચારી છું। અમારી ડ્યુટી 3 થી 11ની હતી અને 11થી નાઇટ, આથી નાઇટ આખી નાઇટ કરવાની ઇમરજન્સીમાં, એટલે 2 ડ્યુટી કરવાની હતી। જમ્યા હતા? નહીં જમ્યો છું, ભૂખો જ છું। કેટલા લોકો જમ્યા નથી તમારા સ્ટાફમાંથી? એ મને ખબર નહીં, પણ હું નહીં જમ્યો, મને ખબર છે કે હું નહીં જમ્યો। શું માંગ છે આપની? મને ન્યાય મળે કમિશનર સાહેબ, કે આ નશાવાળો વ્યક્તિ છે એને શિક્ષાત્મક પગલાં લો। હું નાનો માણસ છું, મારી બૂમ કઈ સુધીને જાય ખબર નહીં। શું નામ આપનું? ઠાકોર અમાર છે અક્ષયભાઈ।